સર્વાવતારધરતારમ ભુક્તિમુક્તિપ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠદેવમ તમ હરિકૃષ્ણ મનોહરમ. પરમ પવિત્ર આ ન્યૂ વસ્ત્રાલ ધામ વિસ્તાર અને ભગવાન શ્રીહરિના નિવાસ માટે નૂતન મંદિરનું જ્યારે આયોજન થઈ રહ્યું છે એવા શુભ પ્રસંગે શ્રીમદ ભાગવત ગીતા ભગવત મહાપુરાણનું આજે આપણે બધાએ ખૂબ ભાવથી શ્રવણ કરી રહ્યા છીએ. ભગવાન શ્રીહરિને ખૂબ વાલું એવું શાસ્ત્ર, એની કથા પૂજ્ય વક્તા મહોદય જગત પ્રકાશદાસજી સ્વામી જ્યારે આપણને ખૂબ ભાવ, પ્રેમ, સંગીત અને એના સથવારે આપણને એ ભગવાન શ્રીહરિના કૃષ્ણનારાયણ ભગવાનના ચરિત્રનું પાન કરાવી રહ્યા છે. ખાસ ઉપસ્થિતિ છે આજે ગુરુવર્ય સદગુરુ પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, સત્યપ્રકાશદાસજી સ્વામી આજે ખૂબ ભાવ પ્રેમથી આપણને સર્વને દર્શન દેવા માટે પધાર્યા છે. અનેકવિધ સંતો અહીંયા આજે પધાર્યા છે. અને ખાસ અમારી સાથે વડતાલથી પરમ પૂજ્ય સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામીના પ્રતિનિધિત્વ સ્વરૂપે આજે અહીંયા સંતો આવ્યા છે. ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરીએ કે આ અમદાવાદ શહેરનો દિન પ્રતિદિન ખૂબ વિસ્તાર અને વિકાસ થઈ રહ્યો છે. મહારાજ કહે કે આ લોકનું સુખ, આ લોકની સંપત્તિ, આ લોકના સુખ વૈભવ બધું આપણને મળે, પણ મોંઘામાં મોંઘી જ કોઈ વસ્તુ હોય તો એ છે સત્સંગ. ભગવાન શ્રીહરિના ચરિત્ર સાંભળવા મળે અને ભગવાનને અતિ વહાલા એવા સંતનો સમાગમ મળે અને આ ભક્તનો ભીડો મળે એ આ જીવ માટે ખૂબ મોટી ઉપલબ્ધિ છે. અને એટલા માટે જ મહારાજ કહે કે અમે ત્યાગ વૈરાગ્યનો મત અને પક્ષ મોડો પાડ્યો. ભગવાન શ્રીહરિ કે અમારે કેવો વૈરાગ્ય હતો, તો જ્યારે વનમાં રહેતા ત્યારે ભાર નામે એક રૂમાલ રાખો એ પણ અમને કઠણ પડતું, કે એનો અમને ભાર લાગતો. કોઈનો સંગ ન ગમતો, એકાકી વનમાં ફરવું, વનમાં જળનાની કિનારે બેસવું, વૃક્ષની છાયા મળે તો ઠીક છે, બાકી જંગલમાં ફરીને અમે ભગવાનનું ભજન કરતા, ધ્યાન કરતા અને એકાકી વિચરણ કરતા. પણ આ સત્સંગમાં આવ્યા અને રામાનંદ સ્વામીએ કીધું કે આ સત્સંગમાં રહેવું હોય તો આ થાંભલાને બાથ ભરીને રહેવું. ભગવાન માટે તો એ ચરિત્ર છે, ગુરુ અને શિષ્યનો નાતો છે, એનો પ્રેમ આપણને દર્શાવે છે. પણ આપણને એ ચરિત્ર દ્વારા ભગવાન શ્રીહરિ બોધ આપે છે કે આ સત્સંગમાં ગરજુ થઈને રહેવું, આ સંતનું ચરણ મળ્યું છે એના દાસ થઈને રહેવું. આ સત્સંગમાં આપણે કંગાળ થઈને જો રહીએ અને ભજન કરીએ, સંતની ભક્તની સેવા કરીએ તો આ જીવનો ઉદ્ધાર થાય. આ દેહ મળ્યો, ભગવાનની કૃપા મળી, એ સાર્થક કહેવાય. અને એવો સત્સંગ વિકસે અને જીવનું રૂડું થાય અને આત્યંતિક કલ્યાણનો માર્ગ હંમેશાને માટે ધમધમતો રહે. એટલા માટે ભગવાન શ્રીહરિ કહે મેં ત્યાગ અને વૈરાગ્યનો મત મોડો પાડીને આ મંદિરો કરાવ્યા છે. આ મંદિર હશે તો સંત આવશે, મંદિર હશે તો ભક્તનો ભીડો થશે, નાના મોટા ઉત્સવ સમયા થશે અને એકબીજાના યોગે કરીને આપણા જીવમાં રહેલી કસર ટળશે અને ભગવાનને અતિ વહાલા થશું. એવું આ મંદિરનું નિર્માણ અહીંયા જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે આપણે બધાની ખૂબ પરમ ફરજ છે અને આપણા ખૂબ મોટા ભાગ્ય છે કે આ નવા વિસ્તારમાં નવું ભગવાનનું પણ એક મંદિર, એક નિવાસસ્થાન થઈ રહ્યું છે. કેટલા મોટા મોટા બિલ્ડિંગો, સુખ સુવિધાથી સંપન્ન આ માર્ગો અને અનેકવિધ સુવિધાવાળો આ વિસ્તાર જ્યારે વિકસી રહ્યો છે ત્યારે એક ભગવાનનું મંદિર થાય અને એમાં અહીંયા નવા વસતા રહેવાસીઓને ભગવાનના નિત્ય દર્શન થાય એવા શુભ હેતુથી આ સંતો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે એમાં બનતા ખૂબ ભાવ, પ્રેમ, તન, મન, ધનથી આપણો સહયોગ આપીએ. વડતાલની કથા આપણે યાદ કરીએ. બ્રહ્માનંદ સ્વામી મંદિરનું નિર્માણ કરી રહ્યા હતા અને મહારાજ પોતે જાતે આવ્યા, મંદિરનું નિરીક્ષણ કર્યું અને જોઈને ખૂબ રાજી થયા અને ઈંટવાડામાં જઈ પોતાના
નવલખા એ પાગ ઉપર છોગું ફરકતું અને એ છોગા ઉપર મહારાજ 5 ઈંટો લઈ અને સંતો ભક્તોની સાથે આવે, ધૂન કીર્તન કરતાં કરતાં આવે અને એ મંદિરના નિર્માણમાં મહારાજ કે અમે અમારો પણ સહયોગ આપીએ છીએ. ત્યારે એ દ્વારા ભગવાન આપણને એવું શીખવાડે છે, સમજાવે છે કે ભગવાનને મંદિર કેટલું વહાલું હતું અને મંદિરમાં સેવા કરનારા ઉપર ભગવાનની કેટલી પ્રસન્નતા થઈ રહી હતી. એટલા માટે આવા શુભ પ્રસંગે આ ઉત્સવમાં, આ મંદિરમાં, આ સંતોની સેવામાં જે કોઈ તન મન ધનથી સેવા કરે અને કરતા રહે એને હૃદયમાં ખૂબ મહારાજ ખૂબ પ્રેરણા કરે, એમના કુટુંબ પરિવારને ખૂબ સુખી રાખે એવી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના. અમારા ગુરુવર્ય સદગુરુ સ્વામી સંત વલ્લભદાસજી સ્વામી અને મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી વતી આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ. પૂજ્ય સંતોના ચરણોમાં ખૂબ ખૂબ નમન અને આ સેવા કરનારા સૌને ખૂબ ભાવથી અમારા ભાવથી જય સ્વામિનારાયણ.